નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ હેત એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જીપીએસસીની એક્ઝામ તારીખ 7 જાન્યુઆરી 2024ના રોજ પ્રિલિમ એક્ઝામ લેવામાં આવશે, તેમજ જીપીએસસી ટીડીઓની એક્ઝામ 21 જાન્યુઆરી 2024ના રોજ લેવામાં આવશે. તો બંને એક્ઝામમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે કરંટ અફેર. તો આજે આપણા આજના વિડીયોમાં બંને એક્ઝામમાં પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી કરંટ અફેરના પ્રશ્નો અને એના જવાબો આપણે વિગતવાર ચર્ચા કરીશું. આગામી ટૂંક સમયમાં ડિસેમ્બર, નવેમ્બર તથા ઓક્ટોબર ઓછામાં ઓછું છેલ્લા 3 મહિનાના કરંટ અફેર આપણી ચેનલ પર અપલોડ કરવામાં આવશે. જેથી હજી સુધી તમે જો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી નોટિફિકેશન દ્વારા સૌપ્રથમ આપને વિડીયોની માહિતી મળી શકે. ડિસેમ્બર, નવેમ્બર અને ઓક્ટોબર અને શક્ય હશે તો આગળના પણ સપ્ટેમ્બર અને ઓગસ્ટના પણ વિડીયો ટૂંક સમયમાં આપણી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવશે, જેથી પ્રિલિમ તથા આવનારી જીપીએસસી ટીડીયુ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસરની એક્ઝામ માટે આ કરંટ અફેર્સ ખૂબ જ મહત્ત્વનું પુરવાર થઈ શકે છે. માટે સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલ હેત એકેડમીને. તો વધુ સમય ન લેતા સ્ટાર્ટ કરીએ આજનો કરંટ અફેર ડિસેમ્બરના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન અને એના આન્સર. કઈ વૈશ્વિક વ્યવસાયિક સેવા કંપનીએ યુનિયન બેંક ઓફ ઇન્ડિયા સાથે ડિજિટલ ઇન્ફોર્મેશન માટે ભાગીદારી કરી છે? જવાબ છે એક્સચેન્જર. આઈબીએમની નવનીતમ 121 ક્યુબિટ ક્વોન્ટમ ચિપનું નામ શું છે? કોન્ડોર. 1985માં શાર્ક ચાર્ટર પર હસ્તાક્ષર થયાની યાદમાં દર વર્ષે શાર્ક ચાર્ટર ડે ક્યારે ઉજવવામાં આવે છે? 8 ડિસેમ્બરના રોજ. મહાપરિનિર્વાણ દિવસે BR આંબેડકરની મીણની પ્રતિમાનું આવરણ ક્યાં કરવામાં આવ્યું હતું? જયપુર વેક્સ મ્યુઝિયમ ખાતે. વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ વિભાગ દ્વારા આયોજિત સમારોહમાં બેસ્ટ પર્સનાલિટી એમ્પાવરમેન્ટ ઓફ ડિફરન્ટલી એબલ્ડ માટેનો રાષ્ટ્રીય પુરસ્કાર કોને મળ્યો? પ્રશાંત અગ્રવાલને. બી એન્ડ હની ટ્રાયલ્સ થીમ સાથે 5મો મધમાખી દિવસ ક્યાં ઉજવવામાં આવ્યો? નાગાલેન્ડ ખાતે. સ્વિગીના બોર્ડના અધ્યક્ષ અને સ્વતંત્ર ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? આનંદ કૃપાલુની. કયો તહેવાર જેને પ્રકાશનો તહેવાર તરીકે ઓળખવામાં આવે છે 7 થી 15 ડિસેમ્બર સુધી વૈશ્વિક સ્તરે ઉજવવામાં આવે છે? તહેવારનું નામ છે હનુકા, જેને પ્રકાશના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે અને આ યહૂદી નાતાલ તરીકે ઓળખવામાં આવે છે. ઇન્ડિયન ઓઇલ દ્વારા વિકસિત અને EKI એનર્જી સર્વિસના સહયોગથી પ્રમોટ કરવામાં આવેલી નવીન ઇન્ડોર સોલર કુકિંગ સિસ્ટમનું નામ શું છે? તો આનું નામ છે સૂર્ય નૂતન. ઉત્તર પ્રદેશના સીતાપુરમાં આવેલી અર્બન કોઓપરેટિવ બેંક અંગે RBIએ શું પગલાં લીધા? તો આનું લાયસન્સ રદ કર્યું. હેલ્થકેર અને એજ્યુકેશન સેક્ટર માટે RBI દ્વારા નવી UPI ચૂકવણી મર્યાદા શું છે? 1 લાખથી વધારીને ₹5 લાખ કરવામાં આવી છે. મેરા ગાંવ મેરી ધરોહરની પ્રાથમિક
પ્રાથમિક હેતુ શું છે? ગામડાની સાંસ્કૃતિક વિવિધતા. ફાઇનાન્શિયલ ટાઈમ્સ છત્ર હેઠળના પ્રખ્યાત પ્રકાશન ધ બેન્કર દ્વારા કઈ ભારતીય નાણાકીય સંસ્થાને બેંક ઓફ ધ યર ઇન્ડિયા 2023ના શીર્ષકથી સન્માનિત કરવામાં આવી છે? ફેડરલ બેંકને મિઝોરમના નવા મુખ્યમંત્રી કોને બનાવવામાં આવ્યા છે? લાલ ડુહોમાને. પીપલ્સ મુવમેન્ટ JPMના નેતા છે, જેમને મિઝોરમના નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. મેક્સ લાઈફ ઇન્સ્યોરન્સના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? રાજીવ આનંદની. તેલંગાણાના પ્રથમ કોંગ્રેસી મુખ્યમંત્રી તરીકે કોને શપથ લીધા? રેવંત રેડ્ડીએ. ભારતના સશસ્ત્ર દળોમાં લિંગ સમાવેશતા તરફ ઐતિહાસિક પ્રગતિ દર્શાવતા વિશ્વના સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્ર સિયાચીનમાં તૈનાત થનારી પ્રથમ મહિલા તબીબી અધિકારી કોણ બની? કેપ્ટન ગીતિકા કૌલ. 2023માં વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો 9 ડિસેમ્બરના રોજ. યુનિસેફ જનરેશન અનલિમિટેડ દ્વારા ભારતના પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રાલયના સહયોગથી યુવાઓને પાયાની પર્યાવરણીય ક્રિયામાં જોડાવા માટે શરૂ કરવામાં આવેલ પહેલું નામ શું? ગ્રીન રાઇઝિંગ. યુવાનોની ગતિશીલ પસંદગીઓને પૂરી કરવા માટે IDFC બેંકે ફર્સ્ટ SWIP ક્રેડિટ કાર્ડ ડિઝાઇન કરવા માટે કઈ કંપની સાથે સહયોગ કર્યા? તો માસ્ટરકાર્ડ સાથે. કયો દેશ લીડ ચેરનું પદ સંભાળશે અને GPI વાર્ષિક સમિટનું આયોજન કરશે, જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની પ્રગતિ માટેનું સમર્પણ દર્શાવે છે? જવાબ છે ભારત. COP28નું પ્રાથમિક ધ્યાન શું છે? પેરિસ કરારનો અમલ. 91મી ઇન્ટરપોલ જનરલ એસેમ્બલી ક્યાં યોજાઈ, જેમાં ગુના માટે સુરક્ષિત આશ્રયસ્થાનોને નકારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો? તો ઓસ્ટ્રિયા વિયેના ખાતે. જમ્મુ કાશ્મીર પુનર્ગઠન સુધારા બિલ. જમ્મુ કાશ્મીરમાં 107ની મૂળ ગણતરીમાંથી કેટલી વિધાનસભાની બેઠકો વધારવામાં આવી? તો 7 બેઠકો વધારવામાં આવી. પહેલાં 107 હતી, હવે જે વધીને 114 થઈ છે. 7 બેઠકો અનુસૂચિત જાતિના સભ્યો માટે નિયુક્ત, અનુસૂચિત જાતિના ધારાસભ્યો માટે 9 બેઠકો ફાળવવામાં આવશે. કેન્દ્રીય કેબિનેટે ₹889 કરોડના બજેટ સાથે સરક્કાર સેન્ટ્રલ લાઇબ્રેરી યુનિવર્સિટી સ્થાપનાની મંજૂરી આપી. ભારતના કયા રાજ્યમાં આ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે? સરક્કાર સેન્ટ્રલ લાઇબ્રેરી યુનિવર્સિટી, જેની સ્થાપના કરવામાં આવશે તેલંગાણા ખાતે. કઈ સિસ્ટમ ગુના માટે ધરપકડ કરાયેલ વ્યક્તિઓને 10 અંકનો અનન્ય નેશનલ ફિંગરપ્રિન્ટ NFN પ્રદાન કરે છે, જે અલગ અલગ ગુનાઓ સમાન ઓળખકર્તા સાથે લિંક કરે છે? જવાબ છે NAFIS, નેશનલ ઓટોમેટેડ ફિંગરપ્રિન્ટ આઇડેન્ટિફિકેશન સિસ્ટમ, જે 10 અંકનો નેશનલ ફિંગરપ્રિન્ટ NFN નંબર અસાઇન કરે છે. કયા દેશે કૃષિ આધુનિકરણ માટે ભારત તરફથી $250 મિલિયનની ધિરાણ પ્રાપ્ત થઈ? જવાબ છે કેન્યા.